अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दरेक वस्तुનું સાયન્સ સમજો। આપણે હંમેશા એક જ સાઈડ સમજીએ, બીજી સાઈડ સમજતા જ નથી। આપણું વિઝન લિમિટેડ છે, કેવું છે? એને બ્રોડ બનાવવાનું છે। બ્રોડ વિઝનનો મતલબ ટુ ડિસ્ટ્રોય એન્ડ ટુ ડાયલ્યુટ ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સી એન્ડ એક્સેપ્ટ ઓલ કાઇન્ડ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ સર્કમસ્ટાન્સીસ ઇઝ ટુ બી કોલ્ડ એ બ્રોડ વિઝન। જેટલું વિઝન નાનું એટલું એક્સેપ્ટન્સ ઓછું, એટલું અજ્ઞાન પાવરફુલ। જેટલું વિઝન બ્રોડ એટલું અજ્ઞાન મોડું। ખ્યાલ આવ્યો? જ્ઞાન પાવરફુલ and you can dilute or you can dissolve your all kind of ignorancy and accept all kind of suffering because of your broad vision। માણસને જ્યારે એમ લાગે કે મને આ મુશ્કેલીમાં કેમ મૂક્યો કુદરતે, ખ્યાલ આવ્યો? એ જ સંજોગને જ્ઞાનીઓ જુદી રીતે જુએ। આ મુશ્કેલીમાં એટલા માટે પ્રકૃતિને મૂકી, હજુ એને ટ્રેન થવાનું છે, મેચ્યોર થવાનું છે। ખ્યાલ આવ્યો? પોતાના જ્ઞાન દર્શનથી મેચ્યોર થવાનું છે, માટે આ સંજોગ આપ્યો, પરિપક્વ કરવા માટે। ડોન્ટ સી નેગેટિવ। સમજાય છે? જેટલું ચઢાણ ઊંચું એટલું ટફ, અને જેટલી લપસણી એટલું ઈઝી। આ કૂટ એવો લપસણી જેવી છે અને સૂટ એવો ચઢાણ જેવી છે। સમજાય છે? જે માણસો અપમાન રૂપી પથ્થર, શું કીધું? પથ્થર, એ નેગેટિવ સંજોગો, અસફળતા, સફળતાની પણ અસફળતા વ્યવહારમાં, આ બધા સંજોગોને જો સીડી બનાવતા આવડે તો એનો ગ્રોથ ફાસ્ટ થાય। કન્વર્ટ ઇન અ સ્ટેપ। શું કીધું? બીકોઝ each and every circumstances at least they give you the experience to go ahead। એ આગળ વધવાનો અનુભવ તો આપે જ છે, ભલે રિઝલ્ટ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે, ખ્યાલ આવ્યો? પણ અનુભવ તો આપે જ છે તમને। That's it. So that's your capital. With the help of experience, you can go ahead. Don't think negative. મારી પાસે કશું નથી, હવે મારું શું થશે? કશું થવાનું નથી। જ્યાં સુધી તમારે જીવવાનું છે ત્યાં સુધી કુદરત હવા, પાણી, ખોરાક આપવાનું જ છે। એમાં તમારે ઓપ્શન પણ નથી ને ચોઇસ નથી, ઇટ ઇઝ કમ્પલસરી। ડોક્ટરને ખબર છે કે જીવતા રાખવાના હોય તો પથારીમાં હોય ને અનકોન્શિયસ હોય તોય વર્ષ 2 વર્ષ કાઢે। ચાલે ડોક્ટર જાગતા, પેશન્ટ બેભાન, પણ હવા ચાલુ। પેલા બધા રિપેરિંગ કરે, થાય જ નહીં અને મરાય નહીં। શું કરો? આયુષ્ય કર્મ એટલે એની પાસે ઓપ્શન છે, એ અનકોન્શિયસ છે તોય ઓપ્શન નથી કે મરી જવું। વિચાર તો કરો, કુદરતનો કાનૂન જાણો તારે તમને ખબર પડશે સાહેબ કેટલો પરફેક્ટ છે। કોઈ વ્યક્તિની ચોઈસ નથી, ત્યારે આપણને ખબર પડે છે। તમારે જીવવાનું હશે તો બધા જ સંજોગો જીવવા માટેના પ્રોવાઈડ બાય ધ નેચર। આપણે ઊભા કરવાથી કશું થાય નહીં। આપણું જ્ઞાન દર્શનને સ્થિર કરો, અને સ્થિર ત્યારે થાય
કે જ્ઞાન દર્શનનો આધાર સનાતન સત્ય હોય. રિલેટિવ સત્ય હોય તો વારે ઘડીએ બદલાયા કરે, વારે ઘડીએ. તો પણ તમે સ્થિર કઈ રીતે રહો? તમારું જ્ઞાન દર્શન જો અસ્થિર છે તો તમે સ્થિર કઈ રીતે રહો? તો જ્ઞાન દર્શન સ્થિર છે. હવે પ્રશ્ન ખાલી એપ્લિકેશન અને એક્સપિરિયન્સનો જ છે, ક્યારે બદલાવાનું નથી. મને કુદરતી ઘણા લોકો મને કે સ્વામીજી મને કુદરતી રચના નથી દેખાતી. મેં કહ્યું જ્યારે નથી દેખાતી ત્યારે કુદરતના છે કે નથી? તો કે છે. તો પ્રશ્ન શું છે? દેખવાનો છે ને. ના હોય તો આપણે એફર્ટ કરવો પડે. ખ્યાલ આવ્યો? પણ એ વખતે મોહને કારણે નથી દેખાતું, ઇટ ઇઝ ઓકે. પણ છે એ તો ખબર છે ને, બહુ થઈ ગયું આટલું. જ્યારે યાદ આવે ત્યારે ફેરથી જોઈ લેવાનું. જોવાનું કુદરતી રચના જ છે ને, એને અનુભૂતિ કહેવાય. એને અનુભૂતિ.